મિત્રો અત્યારે હવે હું જે વ્લોગ્સ હતો આપણે ગયા હતા લાસ્ટ ડેસ્ટિનેશનમાં તો ત્યાં આગળના જે વ્લોગ્સ ઉતાર્યા હતા તો એમાં થોડા માઇકના ટેકનિકલના કારણે ઘણા બધા વિડીયોમાં વોઇસ નથી આવ્યો તો અત્યારે હું વોઇસ ઓવર કરીને વ્લોગ્સ મૂકું છું તો કંઈ તકલીફ થઈ હોય કે કંઈ એમાં આગળ પાછળ થાય તો સપોર્ટ કરજો મને અને જે બી ભૂલ હોય તો એના માટે થોડું ચલાવી લેજો અને આવી જ રીતે તમારો સપોર્ટ અને તમારો પ્રેમ મળતો રહે એવી આશા રાખું છું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા ફરીથી નવા વ્લોગમાં ટ્રાવેલ વિથ રોનકમાં તો આજે આપણે એક નવી જગ્યા એક્સપ્લોર કરીશું તો બન્યા રહેજો મારી સાથે પૂરા વ્લોગ્સની અંદર વહેલું આજે બ્લોગ ઉતારવા માટે પણ આજે અમારા કેમેરામેનની થોડી તબિયત ખરાબ હતી તો એના કારણે થોડું મોડું થઈ ગયું છે તો કંઈ નહીં એટલા પ્રયત્ન કરીશ કે તમને વ્લોગ મારો સારો લાગે અને તમારા બધાના આશીર્વાદ મારી ઉપર બન્યા રહે બસ તો બન્યા રહેજો મારી સાથે Standing in the cold, cold rain, I don't even feel the pain. Anything to step away, I know. તો મિત્રો જેમ કે આપણે જ્યાં જવાનું હતું બ્લોગ બનાવવા ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે પ્રોપર મોડાસા સિટીમાં આ જગ્યા છે તો અહીંયાથી આપણે આગળ જઈશું ત્યાં આગળ દેવાયત પંડિત કરીને એક જગ્યા છે તો ત્યાં આગળ રામાપીરનું બી મંદિર છે અને દેવાયત પંડિતની સમાધિ બી છે તો એવું કહેવાય છે કે સતયુગમાં અહીંયા આગળ જે એમને પહેલાં ભવિષ્યવાણી કરી હતી તો અત્યારે એ સાચી પડી છે તો આગળ હું તમને લઈ જાઉં કે ત્યાં આગળ શું રહસ્ય છે અને એની શું હિસ્ટ્રી છે તો બન્યા રહેજો મારી સાથે તો મિત્રો જેમ કે આપણે અહીંયાના જે મંદિરના પૂજારીને બી મળ્યા તો એ પ્રમાણે એમનું કહેવું એમ છે કે અહીંયા જે દેવાયત પંડિત હતા તો એમણે અહીંયા ભવિષ્યવાણી કરી હતી કે ભાઈ પડી કે પાણી વેચાશે તો આપણે અત્યારે જે મિનરલ વોટર લઈએ છીએ તો એ બધી એમની જે 5-7 ભવિષ્યવાણીઓ હતી તો એ સાચી પડી અને એમણે અહીંયા જીવતા સમાધિ લીધેલી છે અને અહીંયા આગળ દર પૂનમ દર બીજે ઘણું બધું માનવ મહેરામણ હોય છે અને એ લોકો અહીંયા આગળ જે ભંડારો કહીએ આપણે એ ભંડારો બી થાય છે રામાપીરનો તો લાખોમાં ભક્તો આવે છે અને રામાપીરનો પ્રસાદ તો અહીંયા આગળ એમની ગાડી પડી છે જે ગાડી પહેલાં વાપરતા હતા દેવાયત પંડિત જે થઈ ગયા એ તો આ એમની ગાડી છે હવે એકદમ બાજુમાં રામાપીરનો ધૂણો છે જે એકદમ હેરિટેજ ટાઈપમાં છે અત્યારે બી જે પહેલાં બનાવ્યો હતો એ પ્રમાણમાં તો આ ધૂણાના બી દર્શન કરી લો જે અહીંયા આગળ ધૂણો આખો છે Setting fire to my brain, wondering how I'm to blame. You're the one who doesn't dream, so why are you always sleeping? I remember when you said you're afraid of what's ahead. What happened to ride or die? I asked and you just start crying. How are you acting so surprised? Haven't you seen it in my eyes? Oh, I'm running, what am I running from? Time's going by, but where's the time going? I tried to give you everything, you took it all and took it for granted. If you're still falling out of love, maybe it's 'cause I'm not enough. Lose
તો અહીં કમલેશભાઈ છે, તો કમલેશભાઈને આપણે પૂછીએ કે અહીંયાનો શું ઇતિહાસ છે અને શું છે, તો એ આપણને વિસ્તારથી બતાવશે કે અહીંયા આગળ શું ઇતિહાસ હતો. તો કમલેશભાઈ, અહીંયા જગ્યા વિશે તમે થોડું કંઈક જણાવશો? પહેલા તો દરેકને મારા જય શ્રી કૃષ્ણ. અહીંયા તમે જોયું કે દેવાયત પંડિતની એક સમાધિ છે અહીંયા, અને તમે સાંભળ્યું હશે કે એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે પૈસે પાણી વેચાશે. એ હાલ આપણે જોઈ શકીએ છીએ કે બોટલમાં પાણી મળે છે. અને બીજું કે અહીં રામાપીર જયારે રણુજા ગયા ત્યારે અહીંયા એમને વિસામો લીધો હતો. બરાબર. હા, અને પછી અહીંયા આવવાથી તમને ઘણું બધું જાણવા મળે છે, ઘણું બધું અહીંયા સુકૂન જેવું છે, મતલબ શાંતિ છે. અહીંયા તમને શાંતિની અનુભૂતિ થાય છે. શાંતિની અનુભૂતિ થાય છે, અને તમે બાળકો સાથે પણ આવી શકો છો અને ઉંમર લાયક સાથે પણ આવી શકો છો, અને અહીં તમને શાંતિની અનુભૂતિ થાય છે. બરાબર. તો અહીંયા કોઈને આવવું હોય તો આપણે અમદાવાદથી કેટલા કિલોમીટર થતું હશે? અંદાજે અમદાવાદથી 105 ની આજુબાજુ થાય છે. બરાબર. અને હિંમતનગરથી? અને હિંમતનગરથી આવવું હોય તો 50 કિલોમીટરની અંતરમાં છે. બરાબર. અને મૂળ પ્રોપર આ મોડાસા જ કહેવાય ને? હા, પ્રોપર આપણે મોડાસા જ કહેવાય છે. દેવરાજ ધામ તરીકે ઓળખાય. બરાબર. ચલો, ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ આપનો. Do it in a heartbeat. As if you really love it. I would do it in a heartbeat. As if you really love it. I would do it in a heartbeat. As if you really. એ આ બધા ભાવિ ભક્તોએ જે આપણે રામાપીરના નેજા કહીએ એ અહીંયા આગળ ચડાવેલા છે. તો આ બધા જે છે એ બધા નેજા ચડાવેલા છે રામાપીરને. અહીંયા આગળ જોઈ શકો છો તમે, બહુ વિશાળ જગ્યા છે. તો તમે અહીંયા આગળ વડીલો હોય કે એમને બેસવા માટેની બી જગ્યા છે, અને નાના છોકરાઓ હોય તો અહીંયા આગળ રમી બી શકે છે. આપણે જે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે અને આખું જંગલ વિસ્તાર છે અને સિંગલ પટ્ટી જે રસ્તો છે. તો અહીંયા આગળ જો તમે આવવા માંગતા હો તો 3-4 વાગ્યા પછી અવોઇડ કરજો થોડું, કેમ કે આખો જંગલી વિસ્તાર છે, જંગલ વિસ્તાર. તો શું છે, પ્રાણી અને જોવા મળશે, કેવો વ્યૂ આવશે. તો આવો આપણે આગળ જોઈએ કે અહીંયા આગળ શું જોવા જેવું છે. તો આવો મિત્રો, આપણે ઉપર જઈએ, ઉપરથી કેવો વ્યૂ આવે છે તો એ જોવા માટે ઉપર બી જઈએ આપણે. અહીંયા આગળ શું તો આપણે ઉપર આવી ચૂક્યા છે. અહીંયાથી તમે જુઓ જે નજારો છે એ અહીંયા આગળ એકદમ મસ્ત અત્યારે નજારો દેખાઈ રહ્યો છે. અને નીચે થોડા ઘણા ઘર બી છે, લોકો રહે બી છે. તો અહીંયાથી જુઓ તમે, અને એક બાજુ પાણી છે અને પાછળની સાઈડ જે છે ત્યાંથી તમને જંગલ વિસ્તાર છે.
આપણે ઘર તરફ જઈ રહ્યા છે. મને આશા છે કે તમને આ વ્લોગ મારો ગમ્યો હશે અને આગળ બી આવા જ વ્લોગ બને એવી હું મહેનત કરીશ અને તમારા સૌનો પ્રેમ મળે એવી મને આશા છે. તો જો તમને મિત્રો મારો વ્લોગને ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.